સમય તણી સંસારમાં અને હવને લાગે સોટ આ ભવસાગર તો એવો ફેરો ક્યાંક ભરતી ક્યાંક ઓઠ આમાં ભરતી ઓઠ આવ્યા રાખે મૂંઝાવા નહીં કારણ કે કોઈના કાયમ માટે દી હેરખો રહેતો નથી એના માટે એક અદભુત દુહો 1 લાખનો દુહો છે કે સુકા સરોવરા અને મુસકુડા એની કરશોના કંગી કોઈ કારણ થોડે ને ઘડે દીહડે પછી ઘીના ઠામમાં પી હોય સરોવર ઉકાઈ જાય આ માણસ હોયા જેવા ભરોંડા પડી ગયા હોય હાથ દુકાળ પડી ગયા હોય તો એ સરોવર ને કોઈ દી એમ ન કેવું તમારે હુકાઈ જાય કારણ જે યહાથી હેલી મંડાય ને તેના યસાડી ભદેડા કાળા દવાડા એ બરો સભે દેશી વગેરે રાજી માથે ઉછેડા દરા હતા દીપરા મોરલા સાથે વાહરી મંડાણી કાઢી એક ધારા ને કરા મંડાણા યપાર આ હાડ મંડાય ને તેથી પાણી છે ને એ પેટે ઢળાઈને આવે સરોવર કોઈથી બરકવા જતું નથી તળાવ કોઈથી પાણીને બોલાવા જતું નથી સૂકા સરોવરા અને મુસકુડા મુસાફરનો આદમી હોય ખાનદાન ખોડું હોય અને સમયની સપાટ લાગી હોય ને તો એને કોઈ દી એમ ન કેવું તમે ખાલી થઈ ગયા કારણ કે આ તો સમય છે ભાઈ હા ટંકારે જે ગાંડી તણે અને ધરણીને ધૂતાવે પણ એક દી કાબાન કવરાવે તો સમય બોલો સાંભળાવે અર્જુન આમ ખાલી ટંકાર કરતો હતા ધરતી ધુરસી ટંકારે જે ગાંડી તણે અને ધરણીને ધૂતાવે પણ એક દી કાબાન કવરાવે તેનો સમય બોલો સાંભળાવે અર્જુન ને કાબા આડા ફેર્યા હતા કારણ કે એનો સમય નહોતો એટલે સમય હારા નીકળતી એટલે ઊંસ કુડા સુકા સરોવરા ઊંસ કુડા એની કરશોના કંગી કોઈ એને કોઈ દી એમ ન કેવું કાણા છોડે ને ઘડે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય આપણે ત્યાં દુધાણું હોય અને ભાદરવે પાછી જયારે દુધાણું પૂરું થાય ને ઠામ છે ને અધેર ચડી ગઈ પણ ભાદરવે ભાઈને વેયું મળે ને એટલે પાછા ઈનાઈ ઠામ હેઠા ઉતરે ને ઈનાઈ ઠામમાં ઘી પડે એટલે કે દુહો બહુ માર્મિકતા વાળો છે સુકા સરોવરા ઊંચ કોડાયની કરશોના કંગી કોઈ કારણ કે તમે સંસ્કારને હાંસવી કાઢે ને તો સંપત્તિ તો એક પેટે ઢળાઈ રહી છે પણ સંસ્કારને હાંસવી રાખવા પડે બાકી તો ભીખુદાનભાઈ ઘણી વાર કહેતા હોય કે તમારી પાસે ભાઈ ઓલા કેમ પડી કે સંસ્કાર ને સંપત્તિ એવી વસ્તુ છે કે રાતોરાત તમે સંપત્તિવાન થઈ જાઓ પણ સંસ્કારવાન ના થયો હા